દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, સાપુતારા અને વલસાડમાં વરસાદી ઝાપટા. વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો. વલસાડ શહેર અને આસપાસના ગામોમાં વહેલી સવારથી જ મેઘરાજાની સવારી આવી ચડી. શહેરના તિથલ રોડ, હાલર રોડ, રામવાડી, સેગવી, કોસંબા સહિતના સ્થળોએ વરસાદ વરસ્યો. સતત 2 દિવસથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી. મહત્વનું છે કે હવામાન ખાતાએ પણ રાજ્યના વિવિધ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અત્યારે જાણે લીલી ચાદર ઉડીને બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા. ડાંગના સમગ્ર પંથકમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને અદ્ભુત ખુશનુમા માહોલ સર્જાયો. સતત બીજા દિવસે અવિરત વરસી રહેલા ઝરમર વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ખાસ કરીને સાપુતારાના પ્રખ્યાત સર્પગંગા તળાવ પાસે મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તળાવના પાણી અને તેની આસપાસ છવાયેલી ધુમ્મસની ચાદર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અને આહલાદક અને રોમેન્ટિક હવામાનની આનંદ માણવા માટે પ્રવાસીઓની અવરજવરમાં ભારે વધારો થયો છે.